प्रणाम विद्यार्थी मित्रों। माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आप सौनु हार्दिक स्वागत है। धोरण 10 विषय गणित प्रकरण नंबर 8 त्रिकोणमितिनो परिचय एमां भाग नंबर 5। तो विद्यार्थी मित्रों, स्वाध्याय 8.2 एनो प्रश्न नंबर 1 આપણે ગયા વિડીયોમાં પૂર્ણ કર્યો। હવે આજે પ્રશ્ન 2 થી આગળ અભ્યાસ કરીશું। પ્રશ્ન 2 છે, બરાબર રકમ તરફ ધ્યાન આપીશું, સાથે નોટ, પુસ્તક, ગણિતનું પુસ્તક સાથે રાખીશું એટલે રકમમાં પૂરેપૂરી ખબર પડે। પ્રશ્ન નંબર 2 એની રકમ છે, સાચો વિકલ્પ પસંદ કરો અને તેની યથાર્થતા ચકાસો। એટલે પ્રશ્ન નંબર 1 આપેલો છે, 2 10 30 છેદમાં 1 પ્લસ 10 વર્ગ 30 બરાબર ખાલી જગ્યા। ખાલી જગ્યામાં 4 ઓપ્શન આપેલા છે, A, B, C અને D। એમાંથી કોઈ પણ એક સાચો જવાબ હોઈ શકે, બરાબર। તો આપણે એ તરફ જઈએ। તો પહેલાં તો રકમ જે આપેલી છે એનું સાદુરૂપ આપી દેવાનું। રકમમાં ધ્યાન કરો તમે તો રકમ આ રીતે છે, 2 10 30 છેદમાં 1 પ્લસ 10 સ્ક્વેર 30। તો જે કોષ્ટક આપણે બતાવ્યું હતું ગયા વિડીયોમાં એ પ્રમાણે વિશિષ્ટ ખૂણાના મૂલ્ય આપણે મૂકીશું, એનો ઉપયોગ કરીશું। તો અહીંયા આગળ 2ની જગ્યાએ 2 છે અને 10 30ની જગ્યાએ 1/√3 એની કિંમત છે। એ જ રીતે છેદમાં 1ની જગ્યાએ 1 અને 10 30ની જગ્યાએ 1/√3। 10 વર્ગ 30 છે એટલે એની ઉપર વર્ગ મૂકેલ છે, બરાબર છે। હવે બરાબર ધ્યાન કરો તમે તો સાદુરૂપ જોઈએ તો અંશની અંદર 2 કૌંસમાં 1/√3 છે એટલે એનો ગુણાકાર કરીએ તો 2/√3 થાય। તો આપણે 2/√3 અહીંયા નીચે લખી દીધું છે, 2/√3 અને છેદનું સાદુરૂપ છેદમાં જ લખેલું છે। છેદનું સાદુરૂપ એટલે આનું સાદુરૂપ, બરાબર। એનું સાદુરૂપ આપીએ તો 1ની જગ્યાએ 1 અને 1/√3 છે એનો વર્ગ કરો એટલે 1/3 થઈ જાય, બરાબર છે। હવે આગળ અહીંયા ધ્યાન કરો તમે તો 2/√3 છે ઉપર અહીંયા આગળ, બરાબર। હવે એનું સાદુરૂપ આપીએ તો √3 તો નીચે છે જ, પણ ઉપર 2ની જગ્યાએ 6 છે। કારણ શું? તો નીચે જે કૌંસ આપેલો છે એમાં લસા 3 આવે અને 3 છેદમાં મુકાય, છેદનો છેદ છે અંશમાં જતો રહે એટલે અંશમાં 3 × 2 6 થઈ જાય। અને નીચે આનું સાદુરૂપ હું બાજુમાં સમજાવું છું તમને, બરાબર કૌંસનું સાદુરૂપ છે 3 + 1/3। તો આ છેદના 3 છે ઉપર ગુણાકાર થઈ જાય એટલે 6 થઈ જાય, 3 દુ 6 અને 3 + 1 એટલે 4। તો એ 4 છે એ આપણે અહીંયા લખેલા છે આના ઉપરથી, બરાબર। હવે આગળ 6ના અવયવ પાડો તો 2 × 3 એટલે 6 થઈ જાય અને નીચે 4 અને √3નો ગુણાકાર છે, બરાબર। કૌંસના 4 ખાલી આગળ લીધેલા છે। હવે છેદ ઉડાડીએ આપણે તો બરાબર ધ્યાન રાખીએ તો ખબર પડે કે 2 અને 4નો છેદ ઉડાડો એટલે કે નીચે 2 આવે અને √3 અને 3નો છેદ ઉડાડો તો ઉપર √3 આવે, બરાબર। એટલે √3/2 જવાબ થઈ જાય, બરાબર। હવે √3/2 એ sin 60ની કિંમત છે, બરાબર, અથવા તો cos 30ની કિંમત છે। તો અહીંયા આપણે વિકલ્પમાં જોઈ લેવાનું sin 60 અથવા તો cos 30 એમાંથી કયું છે। તો અહીંયા આપણને ચોખ્ખું દેખાય છે
કે સાઇન 60 જવાબમાં આપેલું છે, બરાબર છે. એટલે આપણો જવાબ થઈ ગયો એ સાઇન 60. છેલ્લે અલગથી જવાબ દર્શાવી દેવાનો, બરાબર. એટલે સાચો વિકલ્પ છે એ સાઇન 60. પ્રશ્ન નંબર 2. બીજા પ્રશ્નની રકમ જોઈએ તો 1 - tan² 45 છેદમાં 1 + tan² 45. એમાં પણ વિકલ્પ આપેલા છે A, B, C અને D. આપણે માત્ર સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપીએ આપણે તો પહેલાં તો આપણી રકમમાં આપેલું છે એ લખી દીધું. હવે એમાં કિંમત મૂકીને સાદુરૂપ આપવાનું. tan 45ની કિંમત થાય 1, એટલે એનું સાદુરૂપ કંઈ બતાવ્યું છે એ જ પ્રમાણે આવે, બરાબર છે. એટલે ઉપર 1 - 1² થાય અને નીચે છેદમાં 1 + 1² tan 45ની જગ્યાએ 1 લખાય. ઉપર સાદુરૂપ આપીએ તો 1નો વર્ગ એટલે 1, મતલબ કે 1 - 1 એટલે કે 0 થઈ જાય, અને છેદમાં પણ 1નો વર્ગ એટલે 1, 1 + 1 એટલે 2, 0/2 બરાબર 0. તો જવાબ થઈ ગયો 0, બરાબર. એટલે 0 જવાબ છે, એટલે સાચો વિકલ્પ D 0 છે એવું કહી શકાય, બરાબર. આ પ્રશ્ન 1 માર્કમાં વિકલ્પમાં પૂછાય. થોડી પ્રેક્ટિસ હોય તો આવા દાખલાના જવાબ મૌખિક પણ મૂકી દેવાય. tan 45 એટલે 1 છે, તો ઉપર 1માંથી 1 જાય તો 0 થઈ જશે, અને નીચે 1 + 1 એટલે 2 થઈ જશે, એટલે 0/2 બરાબર 0. પછીનો પ્રશ્ન, બીજાનો પ્રશ્ન 2નો ત્રીજો. જ્યારે A બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2A બરાબર 2 sin A સત્ય હોય. એટલે કે એની કિંમત કયો ખૂણો હશે? તો 4 વિકલ્પ આપ્યા છે: 0, 30, 45 અને 60. આમાંથી કોઈ પણ એક ખૂણાની વેલ્યુ એવી હશે કે જેથી આપેલું વિધાન સત્ય બને, એટલે કે આપેલું આ સૂત્ર છે એ સાચું બને, બરાબર. તો આપણે માત્ર એટલું જ શોધવાનું છે. હવે 2 રીતે શોધી શકાય, બરાબર. બંને સામસામે છે, એટલે અહીંયા જે આપણે રીત લઈએ છીએ એ વિકલ્પ નિવારણની રીત કહેવાય. પહેલો વિકલ્પ કયો છે જવાબમાં? તો 0, એટલે કે એની કિંમત આપણે 0 લઈએ, બરાબર, અને ડાબી જમણી બાજુ સરખાઈ દઈએ. જો બંને સરખું થઈ જાય તો એ જવાબ સાચો કહેવાય, બરાબર. હવે A બરાબર 0 માટે sin 2A બરાબર sin 0 થાય. કારણ શું? તો બરાબર સમજી લઈશું. sin 2A આપણી ડાબી બાજુ છે, એમાં એની જગ્યાએ 0 મૂકો એટલે 0 × 2 બરાબર 0, એટલે કે પછીનું સાદુરૂપ થઈ જાય sin 0, બરાબર. એટલે કહ્યું એ પ્રમાણે બીજું સાદુરૂપ sin 0, અને sin 0ની કિંમત છે 0, બરાબર. એટલે આપણને ડાબી બાજુ બરાબર 0 મળ્યું. હવે જમણી બાજુ ધ્યાન કરો તો જમણી બાજુમાં 2 sin A છે, તો એમાં પણ એની જગ્યાએ 0 મૂકો એટલે એ સાદુરૂપ થઈ જાય કંઈક આવું, બરાબર. 2ની જગ્યાએ 2 અને એની જગ્યાએ sin 0. હવે sin 0 છે એની કિંમત છે 0, બરાબર. એટલે 2 × 0 બરાબર 0, તો આપણને છેલ્લો જવાબ મળી ગયો 0. એટલે કે ડાબી અને જમણી બાજુ સરખી થઈ, બરાબર. તો A બરાબર 0 માટે sin 2A બરાબર 2 sin A છે. આ પહેલા વિકલ્પની વાત કરી. હવે બીજો વિકલ્પ A બરાબર 30 માટે, તો sin 2A છે, બરાબર. તો એમાં પણ ધ્યાન કરીએ તો એની જગ્યાએ 30 મૂકો તો 30 દૂ 60 થઈ જાય, એટલે કે sin 60 એની કિંમત થાય √3/2, એટલે કે ડાબી બાજુ બરાબર √3/2 મળ્યું. એ જ રીતે આગળ વિચારો તો જમણી બાજુ છે 2 sin A, એમાં sin Aની જગ્યાએ એટલે કે A બરાબર 30 મૂકીએ તો સાદુરૂપ થઈ ગયું 2ની જગ્યાએ 2 અને sin 30 એટલે 1/2, બરાબર. sin 30ની કિંમત છે 1/2. હવે છેદમાં 2 ઉડી જાય એટલે જવાબમાં આવી ગયો 1. હવે અહીંયા પર તમે બરાબર ધ્યાન કરો તો એક કિંમત છે √3/2 અને બીજી કિંમત છે 1, બંને સરખું નથી, બરાબર. એટલે લખાય A બરાબર 30 માટે sin 2A ≠ 2 sin A, બરાબર. અહીંયા
બીજો વિકલ્પ છે એ સત્ય સાબિત થતો નથી. હવે ત્રીજો વિકલ્પ છે. ત્રીજા વિકલ્પની વાત કરીએ તો એ બરાબર 45 માટે, તો અહીંયા એની જગ્યાએ 45 મૂકો તો 45 દુ 90, એટલે કે સાઈન 90, અને સાઈન 90ની કિંમત થઈ ગઈ 1. બરાબર. જમણી બાજુ જોઈએ તો 2 સાઈન એ છે, એની જગ્યાએ 45 મૂકો અને સાઈન 45ની કિંમત થઈ જાય 1/√2. છેદ ઉડાડો તો √2 છે છેદમાં, અને ઉપર 2 ગુણ્યા 1 એટલે કે 2 છે. 2 છે એ √2નો 2 વખતનો ગુણાકાર છે, એટલે કે એવું કહી શકાય કે √2 ગુણ્યા √2 બરાબર 2. તો એમાંથી એક √2 અંશમાંથી ઉડી જાય અને એક બાકી રહે, એ આપણો જવાબ. તો અહીંયા પણ તમે ધ્યાન કરો તો 1 અને √2 બંને સરખી કિંમતો નથી, અને સરખી કિંમત ના હોય તો આપણે લખી શકીએ કે એ બરાબર 45 માટે સાઇન 2a નોટ ઇક્વલ ટુ 2 સાઇન એ. બરાબર. એ જ રીતે આગળ એ બરાબર 60 માટે, એ બરાબર 60 પણ સમજી લઈએ. તો રકમ છે આપણી સાઇન 2a, એની જગ્યાએ 60 મૂકો એટલે સાઇન 120 થઈ જાય. હવે સાઇન 120 આપણા હાલના અભ્યાસક્રમમાં જ નથી. આપણી પાસે કેટલી કિંમતો છે તો સાઇન 0, સાઇન 30, સાઇન 45, સાઇન 60 અને સાઇન 90. એટલે કે 90 કરતાં વધારે કિંમતો માટે આપણી પાસે વિશિષ્ટ માપ નથી. બરાબર. એટલે આથી કહી શકાય કે અહીં સાચો વિકલ્પ એ 0 છે. એટલે કે સૌથી પહેલાં જે સાબિત થયું સરખું એ સાચો વિકલ્પ છે. ખરેખર આવા દાખલાની અંદર પહેલો જવાબ સાચો આવી જાય એટલે આગળ અભ્યાસ કરવાની જરૂર હોતી નથી. બરાબર. હવે એના પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 4. 2 tan 30 છેદમાં 1 - tan સ્ક્વેર 30. અહીંયા પણ 4 વિકલ્પ છે, A, B, C અને D. એમાંથી એક વિકલ્પ સાચો હશે. આપણે સાદુરૂપ આપી અને નક્કી કરવાનું કે કયો જવાબ સાચો છે. બરાબર. તો આપણી રકમ જોઈ લઈએ અને રકમમાં કિંમતો મૂકીએ. રકમ છે આપણી આવી. બરાબર છે. હવે એમાં કિંમત મૂકીએ તો 2ની જગ્યાએ 2 અને tan 30ની કિંમત થાય 1/√3. એ જ રીતે છેદમાં 1ની જગ્યાએ 1 અને tan 30ની કિંમત થાય 1/√3. સાદુરૂપ આપીએ તો અંશનું સાદુરૂપ થઈ જાય આ રીતે, 2 × 2 અને છેદમાં √3. એટલું ખાલી અંશનું સાદુરૂપ છે. હવે છેદનું સાદુરૂપ સમજી લો તો એ છેદનું સાદુરૂપ 1ની જગ્યાએ 1 અને 1/√3નો વર્ગ કરો એટલે 1/3 આવે. બરાબર. હવે આગળ સાદુરૂપ આપીએ આપણે, તો એ સાદુરૂપ થોડું સમજવું પડશે તમારે. એ અહીંયા હું બાજુમાં તમને કરીને બતાવું છું. જે અંશમાં આપેલું છે 2/√3, તો આપણે એ બંને પહેલાં લખી દેવાનું, 2 અને છેદમાં √3. બરાબર. હવે બાકી છે 3 અને છેદમાં 2, એ છેદનું સાદુરૂપ છે. એ કઈ રીતે તો છેદમાં લસા 3 છે. બરાબર. એટલે છેદમાં આપણે લખી શકીએ 3 અને લસા લઈએ એટલે 3 × 3 - 1 આવી રીતે થઈ જાય. 3માંથી 1 બાદ કરો એટલે 2/3 જવાબ આવે. 2 અને છેદમાં 3. 2/3 છે તો જે આપણને રકમમાં દેખાય છે અહીંયા, તો 2 તો લખી દીધા, પણ એના છેદના 3 છે એ ઉપર લખવા પડે. બરાબર. એટલે આવી રીતે સાદુરૂપ આવે. હવે છેદ ઉડાડીએ તો 2 અને 2 છેદ ઉડી જાય. 2ની સાથે 2 અંશ અને છેદ બંનેમાં છે, એટલે કે આ 2 અને આ 2 છેદ ઉડી ગયા. બાકી વધ્યું 3 છેદમાં √3. એનો છેદ ઉડાડો એટલે ઉપર અંશમાં √3 ગુણ્યા √3 2 વખત આવે, એમાંથી એક √3 ઉડી જાય, એટલે કે છેલ્લે વધે છે √3. અને √3 છે એ tan 60ની કિંમત છે. 4 વિકલ્પમાંથી એક વિકલ્પ tan 60 છે, C. એટલે C tan 60 આપણો જવાબ છે. એ આપણે અત્યારે જોઈ લઈએ. બરાબર.
ચોખ્ખું દેખાય છે અહીંયા આગળ આપણને કે આપણો જવાબ કયો છે? તો સી tan 60 આપણો જવાબ થઈ ગયો. બરાબર છે. આ આપણો ફાઇનલ જવાબ. હવે એથી આગળ જઈશું. આગળ જઈએ તો પ્રશ્ન 2 પૂરો થયો. પ્રશ્ન નંબર 3. જો tan a પ્લસ બી tan કૌંસમાં a પ્લસ બી કૌંસ પૂરો બરાબર √3 અને tan a માઇનસ બી બરાબર 1/√3 હોય અને કન્ડિશન આપી છે 0 લેસ દેન a પ્લસ બી લેસ દેન ઇક્વલ ટુ 90 અને એ ગ્રેટર દેન બી હોય તો એ અને બી શોધો. તો વિદ્યાર્થી મિત્રો, રકમ જોઈએ તો એકદમ અઘરી લાગે, પણ થોડીક પ્રેક્ટિસ કરેલી હોય તો રકમ પણ સરળ છે. જેમ કે આપણને રકમમાં જે આપેલું છે tan a પ્લસ બી બરાબર √3. હવે √3 છે એમાં ટેનની કઈ કિંમત છે, એટલે કે ટેનના કયા ખૂણાની કિંમત √3 થાય એવું ધ્યાન કર્યું હોય, યાદ હોય તો એવું કહેવાય કે tan 60 બરાબર √3. હવે આ બંને પરિણામ સરખાઈએ. કયા બંને પરિણામ? આ છેદ બીજા બ્રેકેટમાં છે એ, તો એમાં tan અને tan દૂર કરો તો બાકી વધે a પ્લસ બી બરાબર 60. એટલે એક સમીકરણ બની ગયું અને એવું જ સમીકરણ આપણે a માઇનસ બી વાળું બનાવીશું. બરાબર? a માઇનસ બી વાળું સમીકરણ બનાવીએ તો એવું કહી શકાય કે અહીં પહેલાંની જેમ જ આ રકમ આપેલી છે અને એનું સાદુરૂપ આપીએ તો આ રીતે બને. જમણી બાજુ આપણે 1/√3 છે એની જગ્યાએ tan 30 મૂકી શકીએ. બરાબર? અને હમણાં બતાવ્યું હતું એ જ પ્રમાણે બંને બાજુથી ટેનને દૂર કરીએ તો a માઇનસ બી બરાબર 30. આપણને એક પરિણામ બીજું મળે, એટલે કે સમીકરણ મળે. બરાબર? એને સમીકરણ નંબર 1 અને 2 આપી દઈએ. a પ્લસ બી બરાબર 60 સમીકરણ નંબર 1 અને a માઇનસ બી બરાબર 30 સમીકરણ નંબર 2. 1 અને 2 છે એનું સોલ્યુશન લાવીએ, એટલે કે લોપની રીતે જોઈએ તો એવું કહેવાય કે a બરાબર 45 ને બી બરાબર 15 મળે. કઈ રીતે? તો એ પણ ગણતરી હું અહીંયા સમજાવી દઉં છું. બરાબર? બે સમીકરણ છે. a પ્લસ બી બરાબર 60 અને a માઇનસ બી બરાબર 30. આ રીતે છે. એમાં બી પ્લસ માઇનસ ઓમિટ થઈ જાય, લોપ થઈ જાય એનો, અને બાકી વધ્યા છે બે જગ્યાએ a, એટલે કે 2a બરાબર 60 વત્તા 30 એટલે 90 અને 2a બરાબર 90 તો a બરાબર 45. એટલે આપણો જવાબ પહેલો મળી ગયો, a બરાબર 45. હવે a બરાબર 45 છે એ કિંમત a પ્લસ બી બરાબર 60માં મૂકો તો 60 વત્તા બી બરાબર 60 45 વત્તા બી બરાબર 60 એટલે કે બી બરાબર 60 માઇનસ 45 એટલે કે 15. તો બીનું માપ 15 મળે, એટલે કે a બરાબર 45 ને બી બરાબર 15 મળી ગયું. બરાબર છે? હવે આગળ પ્રશ્ન નંબર 4. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો અને તમારા જવાબની યથાર્થતા ચકાસો. એટલે કે સત્ય અસત્ય જોઈને નક્કી કરવાનું, નક્કી કર્યા પછી સાચું છે કે ખોટું. બરાબર? હવે પહેલી રકમ આપેલી છે સાઇન કૌંસમાં a પ્લસ બી અને સામે બરાબર આપ્યું છે સાઇન a સાઇન પ્લસ સાઇન બી. હવે બરાબર જોઈશું અહીંયા આગળ. આપેલ વિધાન અસત્ય છે. એનું કારણ શું? તો કારણ કે સાઇન a પ્લસ બી એ સાઇન અને a પ્લસ બીનો ગુણાકાર નથી. બરાબર? એટલે કે a બરાબર બી બરાબર 30. a અને બીની કિંમત 30 લઈએ અને સહેલાઈથી ચકાસી શકીએ. બરાબર? હવે ચકાસણી જોઈ લો. a અને બી બરાબર 30 લઈએ તો એવું કહી શકાય કે સાઇન a પ્લસ બી એ અને બીની જગ્યાએ 30 મૂકો એટલે 30 વત્તા 30 એટલે 60 થયા. તો સાઇન 60, સાઇન 60ની કિંમત છે √3/2.
હવે જમણી બાજુ જોઈએ તો જમણી બાજુ સાઇન એ પ્લસ સાઇન બી છે. હવે એની જગ્યાએ 30 મૂકો, બીની જગ્યાએ પણ 30 મૂકો, બંનેની કિંમત લઈએ તો સાઇન 30 એટલે 1/2 થાય, 1/2 એક વખત પ્લસ 1/2 બીજી વખત, અને બેનો સરવાળો કરો તો 1 થાય. અહીંયા આગળ બે કિંમતો જે આપણને મળી, એક √3/2 અને બીજી કિંમત 1, બંને સરખી નથી. બરાબર, એટલે કહી શકાય કે આપેલું વિધાન અસત્ય છે. બરાબર. બીજો પ્રશ્ન, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે છે. હવે કોષ્ટકમાં તમે ધ્યાન કર્યું હોય તો ખ્યાલ આવી જાય. બરાબર. આપેલ વિધાન સત્ય છે. કારણ શું? તો કારણ એ જ કે જેમ જેમ થીટાનું મૂલ્ય 0થી વધીને 90 થાય તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય પણ 0થી વધીને 1 થાય છે. એટલે આપેલ વિધાન સત્ય છે એવું કહી શકાય. બરાબર. હવે એના પછીનો પ્રશ્ન 3 નંબર, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ કોસ થીટાનું મૂલ્ય વધે છે. સાઇનનું વધે છે અને એનાથી અવળું છે કોસ, એટલે કોસનું મૂલ્ય ખરેખર તો ઘટે છે. કોસનું મૂલ્ય 1થી 0 થાય છે, જ્યારે સાઇનનું 0થી 1 થાય છે. બરાબર. એટલે આપેલ વિધાન અસત્ય છે એવું કહેવાય. બરાબર. અને એનું કારણ છે કે જેમ જેમ થીટાનું મૂલ્ય 0થી વધીને 1 થાય છે તેમ તેમ કોસ થીટાનું મૂલ્ય 1થી ઘટીને 0 થાય છે. એટલે વધે છે એમ કહી શકાય નહીં. માટે આપેલ વિધાન અસત્ય છે એવું શરૂઆતમાં લખેલ છે. હવે આગળ પછીનો પ્રશ્ન, થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય. એ કોષ્ટક મેં સમજાવ્યું ત્યારે તમને સરખી વેલ્યુવાળી કિંમતો પણ દર્શાવી હતી. બરાબર. તો સાઇન થીટા બરાબર કોસ થીટા થાય એવું કહ્યું છે. એ માત્ર અને માત્ર થીટાની કિંમત 45 લઈએ તો જ થાય, એ સિવાય ન થાય. બરાબર. એટલે આપેલ વિધાન અસત્ય છે એવું કહેવાય. એનું કારણ છે કે 45 સિવાયના થીટાના કોઈ પણ મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા ન થાય. કઈ રીતે? તો સાઇન 30 બરાબર કોસ 30 ક્યારે ના થાય? સાઇન 30ની કિંમત 1/2 છે અને કોસ 30ની કિંમત √3/2 છે. બરાબર. એટલે બંનેને થીટાની કિંમત સરખી લઈએ તો માત્ર સાઇન 45 બરાબર 1/√2 અને કોસ 45 બરાબર 1/√2. એ જ એક કિંમત એ જ ખૂણા માટે શક્ય છે. થીટા એટલે ખૂણો. બરાબર. હવે આનો આ જ પ્રશ્ન આગળ, ફક્ત થીટા બરાબર 0 હોય તો અને તો જ સાઇન 45 બરાબર કોસ 45 બરાબર 1/√2 મળે. અને જો થીટાની કિંમત 30 લઈએ તો સાઇન 30 બરાબર 1/2 છે અને કોસ 30 બરાબર 1/√3 છે. જે ચોખ્ખું દેખાય છે કે બંને કિંમતો અલગ અલગ છે. બરાબર. એ જ રીતે સાઇન 60ની કિંમત √3/2 છે અને કોસ 60ની કિંમત 1/2 છે. એટલે કે અહીંયા આગળ થીટા સરખો લઈએ તો માપ સરખું મળતું નથી. બરાબર. માત્ર 45 માપ લઈએ ત્યારે જ તે કિંમત 1/√2 મળે છે બંને માટે. એટલે આપેલ વિધાન અસત્ય છે એવું કહી શકાય. અને છેલ્લો પ્રશ્ન સ્વાધ્યાય 8.2નો, એ બરાબર 0 માટે કોટ એ અવ્યાખ્યાયિત છે. કોટ એનો અર્થ શું થાય? કોટ 0 છે. બરાબર. એની જગ્યાએ 0 મૂકો એટલે કોટ 0. કોટ 0 એટલે કોસ 0/સાઇન 0. બરાબર. હવે સાઇન 0ની વેલ્યુ છે 0 અને કોસ 0ની વેલ્યુ 1 છે. એટલે કે 0/1 મળે. બરાબર. એટલે કે કહી શકાય કે આપેલ વિધાન સત્ય છે, કારણ કે સાઇન 0 બરાબર 0 અને કોસ 0 બરાબર 1. એટલે કે કોટ 0 બરાબર 1/0 મળે. અને 0 દ્વારા કોઈ પણ સંખ્યાનો ભાગાકાર શક્ય નથી. એટલે કે 1/0 અવ્યાખ્યાયિત પદ કહેવાય. બરાબર. તો આવી રીતે સ્વાધ્યાય 8.2 પૂરું થાય છે. દરેક વખતની જેમ જ આજે પણ લેસન સ્વાધ્યાય 8.2 પ્રશ્ન નંબર 2થી 5 ટૂંકમાં વિડીયોમાં જેટલું ચાલ્યું એટલું એકદમ સારા અક્ષરે શાંતિથી બરાબર તૈયારી કરીને પછી લખવાનું.
બરાબર. ના સમજ પડે તો એકનો એક વિડીયો 3-4 વખત જોવાનો, સાથે ચોપડી એટલે કે પુસ્તક રાખવાનું. અને તમને દરેકને મારા તરફથી બેસ્ટ ઓફ લક. ફરી આવતા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી પ્રણામ. અસ્તુ.